મિત્રો આજે હું તમને એક યુટ્યુબની એક મસ્તીની અપડેટ એવી છે એની હું તમને વાત કરવાનો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આખો વિડીયો જોજો એટલે હું તમને સમજાવીશ કઈ અપડેટ છે એ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મારું નામ છે બોલતર મોહન, અને પહેલી વાર ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો, અને કોમેન્ટ કરી દેજો. તો આપણે કાલની જગ્યાએ જ આવી ગયા હોય, જોઈ લ્યો કેવું મસ્ત અને શિયાળો છે. વાતાવરણ કેવું છે જોઈ લ્યો. જો આમ સીણા ઊભા હે, આમ ધાણા ઊભા હે, અને આપણે આ લીમડો હે, જો લીમડા આગળ જ આપણે કાલની જગ્યાએ જ આવી ગયા હોય. તો તમે મિત્રો ચેનલ બનાવી છે અને ચેનલમાં તમે કાંઈ વિડીયો નાખો અને તમારામાં વ્યૂ નથી આવતા કે સબસ્ક્રાઈબર નથી વધતા, તો તમારે શું કરવાનું ખબર છે? તમારે ડેલીનો એક લોંગ વિડીયો નાખી દેવાનો છે અને 3 વિડીયો શોર્ટ નાખી દેવાના છે. એટલી વસ્તુ કરો એટલે તમારે વ્યૂ મનશે આવવા અને સબસ્ક્રાઈબર પણ વધશે. અમારો અનુભવ છે. હું પણ પહેલાં એક વિડીયો નાખીને વચમાં ગાળો રાખી દેતો 1-2 દિનો, એટલે શું કે તમારી રીચ ડાઉન થઈ જાય. એમાં રીચ ડાઉન થઈ જાય એટલે તમારે વ્યૂ નથી આવતા અને સબસ્ક્રાઈબર નથી આવતા. એટલે તમે નવી ચેનલ બનાવી હોય ને તો તમારે વિડીયોનું મહત્વ વધારે રાખવાનું છે. વધારે વિડીયો અપલોડ કરવાના, શોર્ટ વિડીયો વધારે અપલોડ કરવાના, અને લોંગ તમારે એક વિડીયો તો ડેલીનો નાખી જ દેવાનો. એટલે તમારે સબસ્ક્રાઈબર વધશે અને વ્યૂ પણ વધશે. અને ચેનલ કાયદેસરની પ્રોફેશનલ બનાવી લેવાની, પછી તમારે વિડીયો નાખવાના છે. તો આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તમારે કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો, આપણે તમને જરૂર રિપ્લાય આપશી. અને તમારે વિડીયો પણ આપણે બનાવેલા છે, યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની, એના સેટિંગ કઈ આવે, ટોટલી વસ્તુના આપણે વિડીયો બનાવેલા છે. અને બાકીના જે વિડીયો નથી આપણે બનાવેલા એ આપણે પણ અપલોડ કરી દઈએ. કોઈ થંબનેલના વિડીયો છે, બેનરના વિડીયો છે, એ આપણે વિડીયો બનાવ્યા નથી, તો એ પણ તમે હું બનાવીશ ને અપલોડ કરી દઈશ, તો એ પણ તમે જોઈ લેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમને મિત્રો જો શરમ લાગતી હોય વિડીયો બનાવતા, તો તમારે જો આવી ખુલ્લી જગ્યામાં આવતું રહેવાનું છે. પહેલાં તો મને શરમ લાગતી, પણ હવે તો નથી શરમ લાગતી, કે મારો 3-4 વર્ષનો અનુભવ છે. એટલે હવે તો હું નથી શરમાતો. પણ તમારે શરમ લાગતી હોય ને વિડીયો બનાવતા, તો તમારે આવી ખુલ્લી જગ્યામાં આવતું રહેવાનું અને તમારે વિડીયો શૂટ કરી લેવાનો. પછી તમારે એડિટ કરવાનું હોય એ તમે પછી ઘરે કરી શકો એડિટ. તો અને કાયદેસર તમે એડિટ કરો, કાયદેસર આમ વિડીયો બનાવો કાયદેસરનું, એટલે તમારો વ્યૂ જરૂર આવશે. અમારો અનુભવ છે એટલે હું તમને કહું છું. એટલે હું તમારી સાથે આ વાત શેર કરું છું કે મારો અનુભવ છે ને, એટલે જ હું તમને આ વાત કહું છું. તો બાકી જોઈ લો, અહીંયા બાકી આવું બધું છે. જો આમ લીમડા ઊભા છે, આમ ધાણા ઊભા છે, આમ એક વાડી છે, જો આમ વાડી છે. અને આ મેળી ઉપર હું બેઠો છું. તો આમ વટાણા છે. બાકી તો નવી અપડેટ આવશે, એ હું તમને ડેલી આ ચેનલમાં વિડીયો મૂકતો જઈશ અને તમે જોઈ લેજો. ડેલી નવી અપડેટ જે આવતી છે એ આમાં આવી જ જશે. અને આ ચેનલ આપણે સ્પેશિયલ ગુજરાતી ભાઈઓ માટે જ બનાવેલી છે. એમાં એવું છે કે આપણે ગુજરાતી ભાઈઓ ઘણાને ખબર નથી કે યુટ્યુબ પૈસા આપે છે, ફેસબુક પૈસા આપે છે. ઘણા લોકોને ખબર નથી ને ઘણા લોકોને ખબર છે, પણ એને આની માહિતી નથી કે યુટ્યુબમાં આપણે કઈ રીતે વિડીયો અપલોડ કરવાના અને કઈ રીતે વ્યૂ લેવાના, કઈ રીતે સબસ્ક્રાઈબર થવાના. અમુકને એ ખબર નથી. તો જેને ખબર ન હોય એ પણ આ વિડીયો જોઈ લેજો. એટલે આ ચેનલ આપણે સ્પેશિયલ ગુજરાતી ભાઈઓ માટે બનાવેલી છે. બાકી તમારે જો બ્લોગની ચેનલ છે, અને કેટલી ચેનલો મેં 2-3 ચેનલો અનુભવ કરવા હાટું થઈને મેં 2-3 ચેનલો બનાવેલી છે. એ ચેનલો અટાણે એમાં તો વ્યૂ કાંઈ આવતા નથી. હું કંઈ કાયદેસરની ચેનલ બનાવી નથી, ખાલી આમ બનાવીને વિડીયો અપલોડ કરી દેતો, એટલે કે એમાં કોઈ વ્યૂ કે સબસ્ક્રાઈબર બહુ વધતું નહીં.
હું કેમ પ્રોફેશનલ ચેનલ મેં નહોતી બનાવી, ખાલી અનુભવ કરવા પૂરતું જ મેં ચેનલ બનાવી હતી કે કઈ રીતનું આમાં કરવાથી વ્યૂ આવે અને સબસ્ક્રાઈબર વધે. એટલે અનુભવ કરવા હાટું થઈને જ મેં 2 ચેનલ બનાવી હતી. એમાં એક ચેનલ પછી વ્લોગની બનાવી કાયદેસરની, તો એ વ્લોગની ચેનલ અટાણે હાલી ગઈ છે. પછી મને ખબર પડી કે હવે આપણે ટેકનિકની ચેનલ બનાવી અને આપણા ગુજરાતી ભાઈઓને આપણે પણ કહી અને એ લોકો વિડીયો બનાવીને પૈસા કમાય તો પણ આપણે પણ પૈસા કમાવો. એટલે મેં આ સ્પેશિયલ ચેનલ ગુજરાતી ભાઈઓ માટે બનાવેલી છે. તો જે ગુજરાતી ભાઈઓને ખબર ન હોય ને એને આ વિડીયો તમે શેર કરી દેજો, એટલે એ પણ આમાંથી વિડીયો જોઈને શીખી લઈએ. એટલે એ ભાઈઓને તમે વિડીયો શેર કરી દેજો. બાકી તો તમને ડેલી તમને માહિતી આમાં જોવા મળશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવશે આ વિડીયોને, એટલે તમે મારો વિડીયો પહેલાં જોવો. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકીને તમારે જે સેટિંગ કોઈ હોય એ તમારે કોમેન્ટ કરવાની. તમારે ક્યાંય અટકાણું હોય તો તમારે કોમેન્ટ કરવાનું, જરૂર તમને રિપ્લાય આપીશ. ચોક્કસ તમારે કોમેન્ટ કરવાની છે તો હું તમને જરૂર રિપ્લાય આપીશ. તમે અને અટાણે પ્લેટફોર્મ કેટલાય છે કે તમને પૈસા આપે છે. જો ફેસબુક છે, પછી યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ હંધાય પ્લેટફોર્મ છે. એમાં હંધેથી તમે રૂપિયા કમાઈ શકો, પણ તમને કંઈક માહિતી હોવી જોઈએ તો તમે કમાઈ શકો. અને તમે ઇન્સ્ટાગ્રામમાં તો તમે ભલે તમારે સબસ્ક્રાઈબ એમાં તમારે ફોલોવર વધારે હોય ને તો તમે રૂપિયા કમાઈ શકો. એનું કારણ છે કે એમાં તમારે ઇન્સ્ટાગ્રામ પૈસા નથી આપતું. તમે કોઈ મોટી મોટી કંપની હોય એના પ્રમોશન કરો. પ્રમોશન એટલે કે તમારે જો ફોલોવર વધારે હોય એટલે ઓટોમેટિક તમને કંપનીવાળા તરફથી મેસેજ આવે છે કે આની તમે મને એડવર્ટાઈઝ કરી દો. એટલે ઇન્સ્ટાગ્રામમાં તો એ જ છે. ઇન્સ્ટાગ્રામ હું પૈસા નથી આપતું, પણ તમારે પ્રમોશન કરી શકો. ફેસબુક તમને પૈસા આપે. જો તમને હું અપડેટ કરતો હતો ને, ફેસબુકની અપડેટ હતી. તો ફેસબુક તમને પૈસા ફોટો મૂકો ને ખાલી તોય તમને પૈસા આપે છે, રીલ મૂકો તોય તમને પૈસા આપે છે. એટલે તમે પહેલાં એને ફેસબુક પેજ ઓલું પ્રોફાઇલ હોય ને એને કન્વર્ટ કરી લ્યો અને પછી તમે એમાંથી પૈસા કમાઈ શકશો. પ્રોફેશનલ કરી લ્યો પહેલાં પેજને અને પ્રોફાઇલમાંથી કન્વર્ટ કરી લ્યો. અને એ તમને ન ફાવતું હોય તો એનો પણ મેં આપણે વિડીયો બનાવ્યો છે કઈ રીતે તમારે કન્વર્ટ કરવાની છે. પ્રોફાઇલમાંથી પેજમાં કન્વર્ટ કઈ રીતે કરવાની છે તો એ પણ મેં વિડીયો બનાવ્યો છે, એ પણ તમે જોઈ લેજો. ફેસબુક રિલેટેડ વિડીયો એ પણ આમાં મેં બનાવેલા છે. ઇન્સ્ટાગ્રામના તો નથી બનાવ્યો, એ પણ હું બનાવીશ, એ પણ જોઈ લેજો. બાકી યુટ્યુબના તો ટોટલિંગ વિડીયો બનાવેલા છે અને જે વિડીયો બાકી હશે એ આમાં મૂકી દઈશ, એ પણ તમે જોઈ લેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. એટલે આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. જો પાછળ લીમડો હોય આપણે જો હું કઈ રીતનું બોલું છું એ રીતનું તમારે બોલતા શીખી લેવાનું છે. એવું તો એને ફાવતું જ હોય. થોડાક દી તમને લાગે, થોડાક દી તો મને શરમ લાગતી બોલવામાં, અને તમારે થોડાક દી તો વિડીયોમાં એડિટ કરવામાં વાર લાગે. તમારે હવે દાખલા તરીકે તમે કંઈક ભૂલી ગયા હોય ને એમાં બોલતા બોલતા બીજું બોલાઈ ગયું હોય એટલે એ વિડીયો તમારે એડિટ કરવામાં વાર લાગે છે. શું કે એટલું કટ કરવું પડે, વરીમાંથી એટલી વાત તમારે જોડવી પડે. એટલે તમે વિડીયો બનાવો કાયદેસર પહેલાં તમે હે ને આમ બોલો એટલે તમારે વિડીયો એડિટ કરવામાં વાર ન લાગે. પહેલાં તો મને શરમ લાગતી બોલવામાં, પણ હવે તો આપણે તો 3-4 વર્ષનો અનુભવ થઈ ગયો એટલે કંઈ મને શરમ લાગતી નથી. એટલે તમે પણ મિત્રો યુટ્યુબમાં વિડીયો બનાવો, ફેસબુકમાં બનાવો, અંધાઈમાં તમને પૈસા આપે છે. અને જે ગુજરાતી ભાઈઓને ન ખબર હોય એને આ વિડીયો શેર કરી દેજો. બાકી તો જોઈ લ્યો આમ કેવું મસ્તીની અસલ શિયાળો હોય દાણા ને એવું દેખાય છે. ટાઈટ પણ એમ પડે હો અટાણે. તો મિત્રો આજે બસ એટલી જ માહિતી હતી. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો બસ સાઈડનો વિડીયો અહીં લગી જતો. આપણે મળીશું બીજા વિડીયોમાં.